હવામાન વિભાગે કરી છે। આ તરફ નવસારી જિલ્લાની વાત કરીએ, જ્યાં વરસાદી માહોલ વચ્ચે પૂર્ણા નદી બે કાંઠે વહી રહી છે। ઉપરવાસમાં ભારે વરસાદને પગલે પૂર્ણા નદીનું જળસ્તર સતત વધી રહ્યું છે। માત્ર 2 કલાકમાં પૂર્ણા નદીની સપાટી 8 ફૂટ વધી ગઈ। નદીના જળસ્તરમાં સતત વધારો થતા હવે તંત્ર એલર્ટ પર છે। નીચાણવાળા વિસ્તારોમાં લોકોને સતર્ક રહેવા સૂચના પણ આપવામાં આવી છે। નવસારી જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે પૂર્ણા નદી અત્યારે બંને કાંઠે વહી રહી છે। ઉપરવાસમાં ભારે વરસાદને પગલે પૂર્ણા નદીનું જળસ્તર સતત વધી રહ્યું છે। માત્ર 2 કલાકમાં જ તેની સપાટી 8 ફૂટ વધી ગઈ છે। તો નવસારીમાં નદીનું જળસ્તર સતત વધી રહ્યું છે। સ્થાનિક નદીઓમાં અત્યારે પાણીનો પ્રવાહ સતત વધી રહ્યું છે। ઉપરવાસમાં પણ જોરદાર વરસાદ અને સ્થાનિક લેવલે પણ સારો વરસાદ વરસતા નદીઓ અત્યારે ઉફાન પર છે, બંને કાંઠે વહી રહી છે। એવામાં નીચાણવાળા વિસ્તારો અને કાંઠા વિસ્તારના ગામડાઓને એલર્ટ રહેવા કહેવામાં આવ્યું। આ અંગે જાણકારી આપશે સંવાદદાતા સ્નેહલ પટેલ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી સ્નેહલ। જી ચોક્કસથી જો વાત કરવાની આવે તો ડાંગ જિલ્લાના સુબીર તાલુકામાં જે રાત્રિ દરમિયાન તેમજ જે સવારના બપોર સુધીમાં જે વરસાદ વરસ્યો હતો, જેના કારણે નવસારીની પૂર્ણા નદીની અંદર ઘોડાપૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું। જ્યારે નવસારીની જે પૂર્ણા નદીના જળસ્તરમાં પણ વધારો થતા જે છે તે વહીવટી તંત્ર એલર્ટ બન્યું હતું અને વહીવટી તંત્ર દ્વારા જે કાંઠા વિસ્તારના જે ગામો જે છે તેઓને હાલ એલર્ટ કરવામાં આવ્યા છે અને જે નીચાણવાળા જે વિસ્તાર છે તેઓને જે છે તે હાલ એલર્ટ કરવામાં આવ્યા છે અને તમામને નદી કિનારે ન જવા માટેની પણ સૂચના જે છે તે હાલમાં આપી દેવામાં આવી છે। બિલકુલ, આભાર સ્નેહલ તમામ જાણકારી આપવા બદલ।